નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. ચૂંટણીના પરિણામ સાથેના વિશેષ સમાચારમાં સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચાર. જૂનાગઢ મહાનગરમાં ભાજપાની હેટ્રિક. સામાપુરે સફળતાપૂર્વક તરીને પણ 48 બેઠક ઉપર વિજય ધ્વજ ફરકાવી કમળ ખીલવવામાં આગેવાનો સફળ. કોંગ્રેસને ફાળે 11 બેઠક, જ્યારે 1 બેઠક ઉપર અપક્ષનો વિજય. ભાજપના વિજેતા ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે હર્ષોલ્લાસ ભર્યા માહોલમાં વિજય સરઘસ કાઢ્યા. કોંગ્રેસની છાવણીમાં સોંપો તો આમ આદમી પાર્ટી ખાતું પણ ન ખોલાવી શકી. ભવનાથમાં જિલ્લા પંચાયતના મેદાનમાં અને મુખ્ય માર્ગ ઉપર રહેલ લારીને કેબિન હટાવવાની કામગીરી શરૂ. તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ શરૂ. અને ચૂંટણીના પરિણામ પછી વોર્ડ નંબર 8ના કોંગ્રેસના વિજય સરઘસ ઉપર ચીતાખાના ચોકમાં પથ્થરમારો. મહિલા, પોલીસ સહિત 4 લોકો ઘાયલ. ક્ષણિક 144ની કલમ લાગુ કરાઈ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ આ વિરામ બાદ. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. તારીખ 16મી ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગરની 52 બેઠક માટેની ચૂંટણી યોજાઈ હતી અને મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આજે 18મી તારીખે સમગ્ર રાજ્યમાં 66 નગરપાલિકા અને જૂનાગઢ કોર્પોરેશનની સામૂહિક મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ કોર્પોરેશનની મતગણતરી
કૃષિ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારે 9 કલાકથી શરૂ થઈ હતી. જિલ્લા કલેક્ટર કમ ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના સીધા માર્ગદર્શન નીચે અને એમની સતત ઉપસ્થિતિમાં અલગ અલગ સ્ટ્રોંગ રૂમમાં વિવિધ વોર્ડના ઈવીએમ લાવવામાં આવ્યા હતા. તબક્કાવાર ઈવીએમના સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવતા હતા, જેનું સંપૂર્ણ પારદર્શક રીતે નિરીક્ષણ અને રેકોર્ડ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ઈવીએમ અલગ અલગ સ્ટ્રોંગ રૂમમાં જે જાળીવાળા પાંજરા બનાવવામાં આવ્યા હતા ત્યાં લાવવામાં આવ્યા હતા અને કર્મચારીઓએ પ્રક્રિયા હાથ ધરી હતી. મતગણતરીની આ કામગીરીમાં લગભગ 350 થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ કહ્યું કે 16મી ફેબ્રુઆરીએ મતદાન અને આજે મતગણતરીની તમામ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે માહોલમાં સંપન્ન થઈ છે. રાજકીય પક્ષોએ પણ સાથ સહકાર આપ્યો છે, જ્યારે જૂનાગઢ વાસીને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ પણ સારો એવો સહકાર આપ્યો છે અને લોકશાહીનું આ મહાપર્વ જૂનાગઢ કોર્પોરેશનમાં સારી રીતે અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં મહાનગરપાલિકાની સાથે સાથે 6 જેટલી નગરપાલિકાઓ અને 2 તાલુકા પંચાયતના બાય ઇલેક્શન હતા. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં મતદાન જે થયું એમાં અમારા લગભગ 400 જેટલા પોલિંગ સ્ટેશન હતા અને નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરે કરીને 75 જેટલા વોર્ડ હતા અને 3,60,000 જેટલા મતદારો હતા. મતદાનના દિવસે પણ ખૂબ શાંતિપૂર્વક મતદાન થયું અને આજે મતગણતરીનો દિવસ હતો. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી અને 1 વાગ્યા સુધીમાં તમામ જગ્યાએ જે છે એ મતગણતરી પણ ખૂબ શાંતિપૂર્વક સંપન્ન થઈ છે. ખૂબ મોટી સંખ્યામાં આમાં પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો. આપ સર્વે મીડિયાના લોકોનો પણ એમાં ખૂબ સારો સહકાર મળ્યો અને સૌના સહકારથી આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા છે એ શાંતિપૂર્વક પૂરી થઈ છે. ધન્યવાદ. સર, કોઈ અનિચ્છનીય બનાવ જિલ્લામાં ના, કોઈ પણ પ્રકારના, ચાહે મતદાનનો દિવસ હોય કે આજના વોટિંગનો દિવસ, મતગણતરીનો દિવસ હોય, માં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનેલ નથી અને ખૂબ શાંતિપૂર્વક સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. હવે વાત કરીએ ચૂંટણીના પરિણામની. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપે ફરીથી એકવાર હેટ્રિક મારી છે. સતત 3 વખત ભાજપે કોર્પોરેશન ઉપર સુકાન સંભાળીને મતદારોનો વિશ્વાસ યથાવત છે તેવું સાબિત કરી બતાવ્યું છે અને એમાં પણ આ વખતે તો તમામ સોશિયલ મીડિયા કક્ષાએ અને તમામ નાગરિકોમાં તૂટેલા રસ્તા, ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે ભાજપની નારાજગી વગેરે અનેક પાસાઓ ચૂંટણી પહેલા કેન્દ્ર સ્થાને રાખીને પ્રચાર પ્રસાર પણ કરાતો હતો. આમ છતાં સામા પૂરે તરવામાં ભાજપનું પ્રદેશ આગેવાન અને મોવડી મંડળ સફળ થયું છે. આજે 12 કલાક સુધીમાં તમામ પરિણામો સામે આવી ગયા, જેમાં ભારતીય જનતા પાર્ટીએ 48 બેઠક ઉપર વિજય વાવટો ફરકાવીને ફરીથી એકવાર જૂનાગઢ મહાનગરમાં કમળ ખીલ્યું છે. કોંગ્રેસનો 11 બેઠક ઉપર વિજય થયો છે, જ્યારે 1 બેઠક અપક્ષને ફાળે ગઈ છે. આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગરમાં ખાતું પણ નથી ખોલાવી શકી. ભારતીય જનતા પાર્ટીની પહેલેથી જ 8 બેઠકો બિનહરીફ થઈ હતી અને આજે વધુ 40 બેઠકોમાં વિજય હાંસલ થતા કુલ 48 બેઠક જીતીને ભાજપે ફરીથી એકવાર કોર્પોરેશનનું સુકાન સંભાળવાની તૈયારીઓ શરૂ કરી છે. આગામી સમયમાં મેયર અને અન્ય પદાધિકારીઓની નિમણૂક થશે, પરંતુ અત્યારે તો ભાજપની છાવણીમાં હર્ષોલ્લાસ જોવા મળે છે અને લોકો એકબીજાને અભિનંદન પાઠવીને ભવ્ય વિજયોત્સવની ઉજવણી કરી રહ્યા છે. કોંગ્રેસે આ પરાજયને સ્વીકાર્યો અને મતદારોના નિર્ણયને શિરોમાન્ય ગણાવ્યો. અમિત પટેલ, કાર્યકારી અધ્યક્ષ, જૂનાગઢ શહેર કોંગ્રેસ મહાનગર. મહાનગરપાલિકાના ઇલેક્શનમાં 100% હિલાદરની જનતાનો જનાદેશ છે, એને શિરોમાન્ય કહીએ છીએ. અમારું 6 વોર્ડનું હજી કાઉન્ટિંગ બાકી છે. અત્યાર સુધીમાં 9 વોર્ડ ક્લિયર થયા છે, એમાંથી 7 બેઠકો ઉપર અમારા ઉમેદવાર વિજેતા થયા છે. તમામ ઉમેદવારોને અભિનંદન આપું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પણ અભિનંદન આપું, પણ સાથે સાથે કહું છું કે કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે. કોંગ્રેસે જે રીતે આંદોલન કરવું પડશે, વિરોધ પક્ષની ભૂમિકા ભજવશું, ત્યારે ચોક્કસપણે અમે જૂનાગઢની જનતા માટેના કામ માટે આગળ આવીશું. અને ચોક્કસપણે માનું છું કે વોટ શેરમાં મતદાનમાં જે રીતે વિજેતા થયા છે, ત્યારે ઉમેદવાર છે એ એક મતે પણ હાર જીત હોય છે, ત્યારે 100% કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે, કોંગ્રેસ તરફી મતદાન વધ્યું છે. અને ચોક્કસપણે માનું છું, પણ સાથે સાથે ભાજપના આગેવાનો જે જીત્યા છે એને વિનંતી કરું છું કે જૂનાગઢમાં ભ્રષ્ટાચાર ન થાય એના માટેથી તમે પણ આગળ આવજો. આજ રોજ વોર્ડ નંબર 11ની મતગણતરી બાદ
1100 સમથિંગ મતથી મારી 1120 મતે હાર થઈ છે. પાર્ટીના વડા તરીકે મારી હાર થઈ છે. હું શહેર પ્રમુખ પણ હતો. જે મતદારોએ 2873 મતદારોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એ તમામનો હું આભાર માનું છું. અને જુનાગઢ મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષની બહુમતી ના આવી અને હાર થઈ છે, છતાં અમે નથી આવ્યા, એની હું તમામ હારની નૈતિક જવાબદારી સ્વીકારીશ. કોંગ્રેસમાં પ્રદર્શન સિદ્ધ પાછલી ચૂંટણી દેખતા સુધી ખૂબ સારું રહ્યું છે. ગત ટર્મમાં 2019માં મારી એક જ સીટ હતી અને તાકાતથી લડ્યા. ઘણા સંસાધનો, આર્થિક પાસું ઝીરો કહેવાય, ઝીરો હતું અમારી પાસે, પણ જે અમારી ટીમ એકમત થઈ લડી અને હું કાર્યકરો અને ઉમેદવારોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જુનાગઢ કૃષિ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ અને પ્રથમ 1 કલાકમાં જ મોટો અપસેટ સર્જાયો. મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને છેલ્લા 30 વર્ષથી રાજકીય ક્ષેત્રે અગ્રસર એવા ગિરીશભાઈ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનો પરાજય થયો. વોર્ડ બદલ્યો હોવાને કારણે આ હાર મળી છે તેવું જણાવતા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ મતદારોના ચુકાદાને શિરોમાન્ય ગણાવ્યો. સાથોસાથ પોતાની પેનલના 3 ઉમેદવારો વિજેતા થયા તે બદલ ખુશી પણ વ્યક્ત કરી. પાર્થ કોટેચાની સાથે પૂર્વ મેયર ગીતાબેન પરમાર ઉપરાંત ચેતનાબેન ચુડાસા અને આકાશ કટારા ચૂંટણી લડી રહ્યા હતા, જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે એકમાત્ર આ વોર્ડમાં અશ્વિન ભારાઈનો 4400 મત મેળવી જતા તેનો વિજય થયો છે. આમ પાર્થ કોટેચાનો પરાજય થતા ભાજપમાં સોપો પડી ગયો હતો. આમ છતાં કોટેચા પરિવારે ખેલદિલી અપનાવી તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા અને મતદારોના નિર્ણયને સર્વમાન્ય ગણાવ્યો હતો. અમારી 3 સીટ આવી છે અને એની પણ ખુશી છે. ભારતીય જનતા પાર્ટી આ વખતે મારો વોટ બદલાયો હતો. 10 નંબરમાંથી મને 9 નંબરમાં અને ઓછી કાંઈ 8 દિવસનો ટાઈમ ગયો, છતાં પણ જે પ્રજાએ નિર્ણય આપ્યો છું માન્ય છે. મારી 3 સીટ આવી પેનલ, એની પણ સૌથી વધારે મને ખુશી છે. સર, હારનું કોઈ ચોક્કસ કારણ? કોઈ કારણ નહીં, વોટ બદલાયું જ કારણ. 9 નંબર, જે 10 નંબર મારો વોટ હતો, 9 નંબર મારા માટે આ પહેલી વાર. 8 ટર્મ મારી જે ગઈ હતી એ 10 નંબરમાં ગઈ કે પાર્ટીએ જે નિર્ણય લીધો, મારી પેનલ તૂટાડી, જેની પણ મને વધારે ખુશી છે. ગીતાબેન મોહનભાઈ પરમાર જે વોર્ડ નંબર 9ની ઉમેદવાર જે વોર્ડ નંબર 9ની અમારી 3 ઉમેદવારોની જીત છે ને જુનાગઢમાં પણ બધું પરિવાર લહેરાયું છે. શું કહેશો તમે આમાં? કેવી રીતે કામ કરશો? ના, જે કોઈ અમારા કામ બાકી છે એ બધા કામ પૂરા કરશું, લોકોને સંતોષ થાય ને અમારાથી લોકોને જે સંતોષ થાય એવા જ અમે ફરીવાર કામ કરશું. ને જે પાર્ટીએ ને જે કાર્યકર્તાએ અમને જીતાડવામાં જે મહેનત કરી છે તેની ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું. ને જે મોકો મળ્યો છે એ મોકામાં અમે પરિવાર સાથ થઈશ. ખાસ તો તમારી પેનલમાં ગિરીશભાઈ કોટેચાના પુત્ર પાર્થની હાર થઈ, શું કહેશો? હાર જીત તો થતી રહેશે. કલ્ચર ના આવશે કોઈ પણ વસ્તુ જેમાં હાર કે ધોતી રહે છે તો હારથી બહુ દુઃખ રહે, પરંતુ એમાં આપણું તો કંઈ ઝાંકી નહીં. ગીત મળી ગયો. વોર્ડ નંબર 9ના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 9ના ઉમેદવાર શ્રી આકાશભાઈ કમલભાઈ કટારા અને ભારતીય જનતા પાર્ટી અને એના જે વિશ્વાસ છે મૂકેલા અમારા ઉપર જે હતો તે ભારતીય જનતા પાર્ટીના અમે ખૂબ સારી લીડથી અમે નીકળ્યા છે. પરિવારના સિદ્ધાંત, પ્રજાની સેવા, નરેન્દ્ર મોદી સાહેબ, CR પાટીલ સાહેબ, અમિત શાહ સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને મારા પપ્પાના કાર્યો કરેલા, મારા કાકાના એના સિદ્ધાંત ઉપર હાલેલા, પ્રજાની સેવાથી કાર્ય કરશું. કેવા કાર્ય કરશો? જુનાગઢને સારામાં સારો 9 નંબરનો વોટ દેખાશે ને ભવનાથ જેવું તીર્થ અમારામાં વોર્ડ નંબર 9માં આવે છે ને પ્રજાના સેવા અને સાધુ સંતોની સેવા કરશું અને સારા કાર્ય કરશું. હું ચેતનાબેન ચુડાસા, વોર્ડ નંબર 9ના ઉમેદવાર. આ મારી બીજી ટર્મ છે અને લોકોના કામ કરવાથી મને પક્ષે પાછી ટિકિટ આપી છે અને આજે હું કાર્યકર્તાઓનો આભાર માનું છું કે એમણે મને ખૂબ જ સપોર્ટ આપ્યો અને મને વિજેતા બનાવવામાં આમાં સાથે રહી. બીજું કે અમે આ 25 વર્ષમાં કંઈક નહીં, કે ગીતાબેને કીધું કે આ પહેલો રેકોર્ડ છે કે અમે 3 ઉમેદવાર આવ્યા, જો પાર્થભાઈ નથી આવી શક્યા, એમાં પણ અમને ખૂબ જ દુઃખ થયું છે, કારણ કે એમની મહેનત ખૂબ જ હતી અને એ ના આવી શક્યા, એની અમને દુઃખ છે.
સવારે 10 વાગ્યા પછી જેમ જેમ બોર્ડના પરિણામો આવતા જતા ગયા તેમ ભાજપ છાવણીમાં હર્ષોલ્લાસ સાથે આનંદની લહેરખી દોડતી રહી હતી. ઠેક ઠેકાણે વિજય સરગત ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ ગુંજતા રહ્યા હતા. અહેવાલ જોઈએ આ વિરામ બાદ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 44% જેટલું મતદાન થયું હતું, પરંતુ સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 10 માં નોંધાયું હતું, જ્યાં 36% મતદાન રહ્યું હતું, જેને કારણે ભાજપાના આગેવાનોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. એટલું જ નહીં, આજે જ્યારે મતગણતરી હાથ ધરાતી હતી ત્યારે પણ લોકોની મીટ વોર્ડ નંબર 10 અને 11ના પરિણામ ઉપર હતી, કારણ કે સંભવિત રીતે આ બે વોર્ડમાંથી જ કોઈ જીતેલ ઉમેદવાર મેયર બની શકે તેમ હતા. સરવાળે વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11 બંનેમાં ભાજપ એની પેનલ કાઢવામાં સફળ રહ્યું છે. વોર્ડ નંબર 10માં મનન અભાણીની સાથે પરાગ રાઠોડ તેમજ
ચંદ્રિકાબેન રાખશિયા અને પલ્લવી ઠાકર વિજેતા થયા હતા. તો વોર્ડ નંબર 11માં ભારતીય જનતા પાર્ટીના સિનિયર ભૂતપૂર્વ કોર્પોરેટર એવા શૈલેષ દવે પણ પોતાની પેનલ કાઢવામાં સફળ રહ્યા છે, જેને કારણે વોર્ડ નંબર 10 અને 11માં વિજેતા ઉમેદવારોના સરઘસ નીકળ્યા ત્યારે સમર્થકો, કાર્યકરોને આગેવાનોએ ખુશીથી વિજેતા ઉમેદવારોના મોં મીઠા કરાવ્યા હતા અને અબીલ ગલાલની છોડ અને હાર તોરા સાથે ભાજપે પોતાના વિજયોત્સવની ઉજવણી કરી હતી. ખૂબ ખૂબ આભાર માનું છું કે હર હંમેશની જેમ ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેનો વિશ્વાસ એમણે જાળવી રાખ્યો છે. ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો પ્રેમ વોર્ડ નંબર 10ની પ્રજાએ જાળવી રાખીને અમને ચારેયને જંગી લીડથી આ વિસ્તારમાંથી ચૂંટીને આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલ્યા છે. એવું લાગે હું આ તકે પાર્ટીના શીર્ષ નેતૃત્વનો, જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમનો, વોર્ડ નંબર 10ના તમામ કાર્યકર્તા મિત્રોનો અને વોર્ડ નંબર 10ની પ્રજાનો હૃદયપૂર્વક આભાર માનું છું. 11 નંબરના દેવતુલ્ય કાર્યકર્તાઓ કે જેણે તન તોડીને મહેનત કરી છે, ખૂબ પોતાના કામ ધંધો બધું મૂકી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે ખૂબ મહેનત કરી છે. હું સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. શિસ્ત નેતૃત્વનો આભાર માનું છું. શહેર ભાજપનો આભાર માનું છું. ધારાસભ્યશ્રી, સંસદ સભ્ય, શહેર ભાજપ પ્રમુખ સર્વને સાથ લઈ અમારા વોર્ડમાં જીતાડવાના જે પ્રયત્ન કર્યો, સમગ્ર ભાજપને જીતાડવાના જે પ્રયત્ન કર્યા છે, જૂનાગઢના નગરજનોને ખૂબ 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 હું આભાર હૃદયપૂર્વકનો માનું છું કે જેને ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મતદાન કરી સમગ્ર ટીમને જીતાડી છે. સૌનો ખૂબ ખૂબ આભાર. જૂનાગઢ મહાનગરમાં એકમાત્ર વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 8માં કોંગ્રેસ પેનલ કાઢવામાં સફળ રહી છે. એ સિવાય તમામ વોર્ડમાં ભાજપે કાં તો પેનલ કાઢી છે અથવા તો 3 બેઠક જીતી લીધી છે. અને આવા જ વોર્ડમાં વોર્ડ નંબર 5, 7, 1 અને 4નો પણ સમાવેશ થાય છે. સૌપ્રથમ પરિણામ વોર્ડ નંબર 1 કે જે દોલતપરા વિસ્તાર છે ત્યાંનું જાહેર થયું હતું, જ્યારે ભાજપના મહામંત્રી સંજય મણવર વોર્ડ નંબર 7માંથી ચૂંટણી લડી રહ્યા હતા. તેની ઉપર પણ ભારતીય જનતા પાર્ટીને રાજકીય પંડિતોની મીટ હતી. વોર્ડ નંબર 5, 7, 1 અને 4માં ભાજપાના ઉમેદવારો જ્વલંત સરસાઈથી વિજેતા થયા હતા. અલબત્ત વોર્ડ નંબર 4માં એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો અને કોંગ્રેસના સિનિયર મહિલા અગ્રણી મંજુલાબેન પરસાણા ફરીથી એકવાર વિજેતા બન્યા છે. એ સિવાય તમામ બેઠક ઉપર કમળ ખીલી જતા ભારતીય જનતા પાર્ટીએ મતદારોનો આભાર માન્યો અને એવી વિજેતાની સંજ્ઞા, વિક્ટરીની સંજ્ઞા દર્શાવીને વિજય સરઘસમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાથોસાથ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તમામ વિજેતા ઉમેદવારોએ આગામી 5 વર્ષમાં શહેરના વિકાસની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. વોર્ડ નંબર 7ની ભારતીય જનતા પાર્ટીની પેનલની જીત લોકોએ ભાજપમાં મૂકેલા વિશ્વાસની જીત છે. અને અમે 4 ઉમેદવારો સંપૂર્ણ બહુમતીથી પેનલ ટુ પેનલ વિજય થયા છે. અમારા ઉપર 7 નંબરના મતદારોએ જે વિશ્વાસ મૂક્યો એનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વિનેશ અદવાણી, ઉમેદવાર વોર્ડ નંબર 5 ભારતીય જનતા પાર્ટી. આજે પ્રજાએ જનજનનો મત આપી જંગી બહુમતીથી અમારી વોર્ડ નંબર 5ની પેનલને જીતાવી છે, ત્યારે જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ. તેમજ આગામી 5 વર્ષમાં જનતા વચ્ચે રહી અને જનતાના કામો કરવા માટે અમે સૌ જનતાને કટિબદ્ધ છીએ. જૂનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 અંતર્ગત વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારો જીતા છે. ધર્મેશભાઈ ધીરુભાઈ પોસિયા, ચેતન હર્ષુભાઈ ગજેરા અને પ્રફુલ્લાબેન ખેરાળા. તે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તમામ કાર્યકર્તાઓએ જે તાકાતથી મહેનત કરી છે એ બધાનો પણ આભારી છું. ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ, અમિતભાઈ, CR પાટીલ સાહેબ, રત્નાકરજી, વિનોદભાઈ ચાવડા, માન્ય પુનિતભાઈ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડે, આપ સૌનો અંતઃકરણપૂર્વક આભારી છું. વોર્ડ નંબર 1 નિલેશ પીઠિયા, સુભાષ રાદડિયા, રેખાબેન ગુજરાતી અને જિજ્ઞાસાબેન ગુજરાતી અને રેખાબેન સોલંકી 4 ઉમેદવાર જંગી બહુમતીથી જીતા છે. ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર વોર્ડ નંબર 1માં આ અમારી પૂર્વ મહેનત અને અર્થાત પ્રયાસ અને ભારતીય વોર્ડ નંબર 1ના તમામ મતદારો ની જીત છે. હું આ બધો શ્રેય મારા વિસ્તારની જનતાને, બધા સમાજોને આપું.
જુનાગઢમાં વોર્ડ નંબર 8 પહેલેથી જ કોંગ્રેસનો ગઢ ગણાઈ રહ્યો છે. લઘુમતી વિસ્તારમાં આવતો આ વોર્ડ હંમેશા મુસ્લિમ ઉમેદવારોને જીતાડતો આવ્યો છે. આ પરંપરા આ વખતે પણ ફરીથી એકવાર ઉજાગર થઈ. વોર્ડ નંબર 8માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો અદ્રેમાનભાઈ પંજાના નેતૃત્વમાં વિજેતા બનતા તમામ મુસ્લિમ સમુદાય સહિત કોંગ્રેસના આગેવાનોએ અદ્રેમાન પંજા અને વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમિત પટેલે અદ્રેમાન પંજા અને વોર્ડ નંબર 4ના વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા અને વિપક્ષ તરીકે આપણે સશક્ત કામ કરીશું તેવું આશ્વાસન આપ્યું. સાથોસાથ અગ્રણી નગર સેવક તરીકે કામ કરનાર તરીકે જાણીતા એવા વોર્ડ નંબર 6માં લલિત પરસાણા પણ વિજેતા બન્યા હતા અને તેમણે પણ વિપક્ષ સાથે ખભે ખભા મિલાવીને જુનાગઢ શહેરના વિકાસ માટે કામ કરશું તેવો કોલ આપ્યો હતો. વોર્ડ નંબર 8 ની અંદર કોંગ્રેસની આખી પેનલ ચૂંટાયેલી છે. અમો જુનાગઢની અંદર વોર્ડ નંબર 8 ની અંદર અમારા નાનામાં નાના કાર્યકરે જે કામ કરેલ છે તેનો ટોટલી અમે આભાર માનીએ છીએ અને આવતા 5 વર્ષમાં પણ અમે કોઈને નિરાશ નહીં કરીએ અને સર્વેને સાથે રાખી અને બધાનું કામ કરશું. અમે ટોટલી વિકાસનું કામ કરશું અમે. અને અમે અત્યારે 11 થી 12 સીટો અમારી આવેલી છે કોંગ્રેસની. અમારા નેતાઓને મળી અને અમે આયોજન નક્કી કરી અને જુનાગઢનો વિકાસ કેમ કરવો તે નક્કી કરશું. લલિત પરસાણા ઉમેદવાર વોર્ડ નંબર 6. આજે અમારી જે પેનલ હતી એમાંથી 2 અમારે વિજેતા થયા છે ને 2 જે હતા ઉમેદવાર એનો પરાજય થયો છે નજીવા મતે. એમાં અમને ઘણું બધું દુઃખ છે, પરંતુ એન કેન પ્રકારે ચૂંટણીમાં ઈવીએમ થી માંડી અને ઘણા બધા ફોલ્ટ થયા હતા. એને હિસાબે મતદાન પણ ઘણું ધીમું થયું હતું. ઘણી બધી ભાજપે અલગ અલગ હથકંડા અપનાવી સત્તાનો દુરુપયોગ કરી અને અમારા ઉમેદવાર જે છે એને એટલી તાકાત લગાડી હતી, પણ છતાં પણ એની સામે અમુક જે અમારા ઉમેદવાર હતા એનો પરાજય થયો છે, જેનું અમને પણ દુઃખ છે. પરંતુ કોંગ્રેસની આ વખતે જુનાગઢમાં સીટો વધીને આવી છે. એક સારો વિરોધ પક્ષ થશે તો અમે આ લોકોને 5 વર્ષ જે કૌભાંડો જે છે અને અન્ય જે પણ જુનાગઢની જનતા માટે અમે જે 5 વર્ષ ખૂબ લડાઈ કરશું. આવતી વખતે અમે ફરી વધારે ઉમેદવારો ચૂંટાઈને આવીએ એવી અમે મહેનત કરશું. આજે જુનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 15 ની ચૂંટણીની અંદર કોંગ્રેસ દ્વારા અમે ઉમેદવાર જાહેર કરેલ હતા અને અમારા કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ પટેલ ની બહુ સારી મહેનત, મતદારો પણ જાગૃત થયા. એક વખત ભારતીય જનતા પાર્ટીને મત આપીને ગયા વર્ષે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જાહેર કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ. લોકોએ એનો અવાજ, એનો અધિકારનો મતનો ઉપયોગ કરી ફરી પાછી ભારતીય જનતા પાર્ટીને ઘરે બેસાડી દીધી છે અને ફરી પાછી કોંગ્રેસના 4 ઉમેદવારોને. દર્શક મિત્રો, જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે જુનાગઢ મહાનગરપાલિકા ઉપર ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે. આગામી સમયમાં પક્ષના મેન્ડેટ પ્રમાણે સાધારણ સભામાં મેયરની વરણી કરવામાં આવશે. જોવાનું એ રહે છે કે મહાશિવરાત્રિના મેળા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ થાય છે કે શિવરાત્રી બાદ આ પ્રક્રિયા થશે. પરંતુ સંભવિત રીતે 1 માર્ચથી જુનાગઢમાં મેયર અને ત્યારબાદના પદાધિકારીઓ આરૂઢ થઈ જશે તેમ મનાઈ રહ્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આગામી 22મી ફેબ્રુઆરીએ મહાવદ નોમને દિવસે ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા હવે મેળાની તૈયારીને આખરી ઓપ આપવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે. ખાસ કરીને જિલ્લા પંચાયતના મેદાનથી લઈ અને દત્ત ચોક સુધી બંને બાજુ કાવો અને અલગ અલગ રેકડીને લારી હોય છે તેને હટાવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા આજે હાથ ધરાઈ છે. જિલ્લા પંચાયતના મેદાનમાં બસનું પાર્કિંગ રખાતું હોવાને કારણે ત્યાં ઊભી કરવામાં આવેલી રાઇડ્સ અને ખાણીપીણીના સ્ટોલ હટાવી લેવા માટે કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા આદેશ પણ કરી દેવામાં આવ્યા છે. આમ છતાં જ્યાં લોકોએ બાર છજા કાઢ્યા છે, ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, આવા નાના બાંધકામો તોડવામાં આવી રહ્યા છે. બીજી તરફ ઉતારા મંડળ સમિતિએ 57 એકરની જગ્યા જે ભવનાથના મેળા માટે ફાળવવામાં આવી છે, જેમાંથી હવે 35 એકર જ જગ્યા બચી છે. 22 એકર ઉપર બાંધકામ થઈ ગયું છે, તેનું શું? આવો વેધક પ્રશ્ન સરકારને અને સ્થાનિક પ્રશાસનને પૂછીને કસોટીમાં મૂકી દીધા છે. ગમે તેમ હોય, અત્યારે મેળાની તૈયારીઓ શરૂ થઈ છે અને ભવનાથ તીર્થક્ષેત્રમાં દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. જૂનાગઢમાં આમ તો મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી, પરંતુ આજે બપોર પછી એક ચિતાખાના ચોકમાં છમકલું થયું. વોર્ડ નંબર 8માં કોંગ્રેસના વિજેતા ઉમેદવારો પોતાનું સરઘસ લઈને પોતાના મત વિસ્તારમાં જઈ રહ્યા હતા અને આ વિજય સરઘસ જ્યારે ચિતાખાના ચોક પાસેથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે આક્ષેપ પ્રમાણે આમ આદમી પાર્ટીના ઉમેદવારો કે જે ચૂંટણીમાં હારી ગયા તેમના સમર્થકોએ આ સરઘસ ઉપર પથ્થરમારો કર્યો હતો. લગભગ 15 જેટલા લોકોના ટોળાએ વિજય સરઘસ ઉપર હુમલો કર્યો, જેમાં 3 જેટલા કાર્યકરો અને એક મહિલા પોલીસને પથ્થર વાગી જતા ઘાયલ થયા હતા અને તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ ઉપર ધસી ગયો હતો ને એસપીની સૂચના સાથે ચિતાખાના ચોકમાં 144મી કલમ લાગુ પણ કરી દેવાઈ હતી. જોકે 1 કલાક પછી પરિસ્થિતિ થાળે પડી હતી, પરંતુ પોલીસે શકમંદોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયા પણ પ્રથમ ચિતાખાના ચોક અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલે ઘાયલોની ખબર પૂછવા માટે પહોંચ્યા હતા. મારું નામ અરમાન છે. અમે એગ્રીકલ્ચર ખાતેથી મતગણતરી કરીને આવતા હતા અને અમારી કોંગ્રેસની પેનલનો ચારે ચાર ઉમેદવારનો જંગી બહુમતીથી વિજય થયો છે. અમારા ઉપર અમે ગાંધી ચોક ખાતેથી અમે વિજય સરઘસ કાઢેલો હતો અને જેમ ચિત્તાખાના જેમ ઉપર ચડતા હતા, ચિત્તાખાના આવતા હતા, ત્યાં અમારી માથે 30-40 જણાના ટોળાનો 30-40 જણાનો પથ્થર મારો, ખુરશીનો ઘા આવતા હતા, પાઇપ વડે ઘા કરેલ છે. અમારી અમને પથ્થર મારા, પાઇપ અને ખુરશીઓના ઘા આવતા હતા અને પોલીસ હતા, પોલીસ સ્ટાફ બી હાજર હતો અને એમાં અમને ધક્કો મારી પોલીસ પછાડીને અમારા ઉપર આવી ગુંડાગીરી જુનાગઢમાં ન ચાલે. કેટલા લોકોને ઈજા થઈ છે? અમે ઈજાગ્રસ્ત થઈ છે, 4 જણાને ઈજાગ્રસ્ત થઈ છે, 4-5 જણા. પોલીસને ઈજાગ્રસ્ત થઈ છે, પોલીસને હેઠે પછાડી દીધા હતા. પોલીસ વાળા મેડમ બી હતા, એ લોકોને રોકતા હતા અને પોલીસ વાળાને ઘા કરી દીધા છે. આજરોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જે ચૂંટણી હતી તેના પરિણામ આવતા વોર્ડ નંબર 8માં કોંગ્રેસના ઉમેદવારોએ વિજય સરઘસ કાઢતા હારેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ચિત્તાખાના ચોકમાં જ્યારે નીકળ્યા તો બહાર પચાવી ના શકતા ઝપાઝપી કરેલ, પરંતુ અહીંયા છે પોલીસની હાજરી અને એલર્ટનેસના લીધે અન્ય કોઈ મોટો બનાવ બનતા અટકી ગયેલો છે. વધુમાં આ ગુનાના કામે જે 3-4 લોકોની ઇન્જરી થયેલી છે, મહિલા પોલીસ કર્મીને પણ ઇન્જરી થયેલી છે.
આ ગુનાના કામે હાલ 2 આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. અન્ય 10 આરોપીઓના નામ પણ ખુલી ગયેલા છે. તેની ઓળખ થઈ ગયેલી છે. તેને પકડવા માટે હાલ પોલીસ દ્વારા કોમ્બિંગ રાખવામાં આવેલું છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં હાલ શાંતિ છે. પૂરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ રાખેલો છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા ક્રિકેટના સમાચાર જોઈએ તો આવતીકાલથી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેને મિની વર્લ્ડ કપ કહી શકાય. આવી ચેમ્પિયન્સ ટ્રોફી ભારત અને પાકિસ્તાનના વિવાદને કારણે પાકિસ્તાન અને દુબઈ ખાતે રમાશે. ભારતની તમામ મેચો દુબઈ ખાતે રમાશે, જ્યારે પ્રારંભ આવતીકાલે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. ભારત પોતાની પ્રથમ મેચ 20મી તારીખે બાંગ્લાદેશ સામે રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી બપોરે 2:30 વાગ્યાથી જીવંત પ્રસારણ જોઈ શકાશે ને 50-50 ઓવરના વન ડે મુકાબલા આગામી 9મી માર્ચ સુધી રોમાંચક બની રહેશે તેમ ક્રિકેટ પ્રેમીઓ માને છે. તો દર્શક મિત્રો, જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ પૂર્ણ થાય છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને તમામ વિજેતા ઉમેદવારોને આ ન્યૂઝ ચેનલ અભિનંદન પાઠવે છે અને આગામી 5 વર્ષ શહેરના વિકાસમાં તમે સૌ પ્રતિબદ્ધ રહો. મીડિયા તમારી સાથે રહેશે તેવો કોલ પણ આપે છે. મને રજા આપશો, પરંતુ હા, વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જુનાગઢ મહાનગરમાં ભાજપાની હેટ્રિક. સામાપુરે સફળતાપૂર્વક તરીને પણ 48 બેઠક ઉપર વિજય ધ્વજ ફરકાવી કમળ ખીલવવામાં આગેવાનો સફળ. કોંગ્રેસને ફાળે 11 બેઠક, જ્યારે 1 બેઠક ઉપર અપક્ષનો વિજય. ભાજપના વિજેતા ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે હર્ષોલ્લાસ ભર્યા માહોલમાં વિજય સરઘસ કાઢ્યા. કોંગ્રેસની છાવણીમાં સોપો તો આમ આદમી પાર્ટી ખાતું પણ ન ખોલાવી શકી. ભવનાથમાં જિલ્લા પંચાયતના મેદાનમાં અને મુખ્ય માર્ગ ઉપર રહેલ લારીને કેબિન હટાવવાની કામગીરી શરૂ. તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ શરૂ. અને ચૂંટણીના પરિણામ પછી વોર્ડ નંબર 8ના કોંગ્રેસના વિજય સરઘસ ઉપર ચીતાખાના ચોકમાં પથ્થરમારો. મહિલા, પોલીસ સહિત 4 લોકો ઘાયલ. ક્ષણિક 144ની કલમ લાગુ કરાઈ. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. નમસ્કાર.